એટલે હવે પછીના ક્વેશ્ચનમાં જે એમ પૂછે છે કે ઘરમાં કોઈનું મરણ થયું હોય તો સેવા ક્યારે કરી શકે, અને જો શ્રી ઠાકોરજીને પૂછતાવ્યા હોય અને ના પૂછતાવ્યા હોય તો સેવા શરૂ કરવાના દિવસોમાં ફરક પડે, એ આખી પાટણ સમજાવવાનું. આપણે ત્યાં જેમ પોતાના જ ઘરમાં કોઈ ગુજરી ગયા હોય, આપણે ત્યાં રહેતા હોઈએ ત્યાં, અથવા આપણા બ્લડ રિલેશનમાં કોઈ ગુજરી ગયું હોય, યા પછી આપણા મધરના પક્ષમાં કોઈ ગુજરી ગયું, એટલે દરેકના નિયમો જુદા છે. આપણે ત્યાં સૂતક આદિ લાગવાના, તો એ તો બહુ વ્યક્તિગત જયારે મળીને ચર્ચા થાય ત્યારે જ કહી શકાય. એમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધાને સૂતકના દિવસો પણ જુદા જુદા કયા છે. બ્રાહ્મણને 10 દિવસ હોય, ક્ષત્રિયને 12 રાત્રિ હોય, વૈશ્યને 15 રાત્રિ હોય, એમ શૂદ્રને 1 મહિનાનું સૂતક હોય. એટલે આમ જુદા જુદા પ્રકારના વિધાનો ધર્મશાસ્ત્રોએ બતાવ્યા છે. અને એ પ્રમાણે, કારણ કે આ બહુ જ પર્સનલ, કારણ કે શું થાય કે આમાં એ ક્યાં કઈ રીતે રહે છે, કયા સગા પહોંચી ગયા છે, આ બધાનો જયારે વિચાર કરીએ ત્યારે જ આનો સાચો જવાબ આપી શકાય. પણ આપણા જ ઘરમાં જેમ હોય તો મને તો 1.5 મહિના સુધી આપણે ત્યાં નથી પધરાવતા, યા એ પ્રકારની સેવા જયારે નથી કરતા. બીજે કારણ કે જ્યાં સુધી એમ તો પહેલા કહેતા કે વિધિ બધી પૂરી થઈ જાય, પણ હવે જેમ વર્ષથી વહેલી વાળી લે છે એટલે પછી વહેલા સેવા કરતા. પહેલા તો એવું હતું કે વર્ષ સુધી નહોતા કરતા, જેમ કોઈના હસબન્ડ પહોંચી ગયા હોય, વર્ષી વાળવાની બાકી હોય, એટલા માટે રાહ જોતા કે વૈદિક કર્મો બધા પૂરા થઈ જાય પછી આધિક દૈવિક કર્મો, સેવાના કર્મો શરૂ થાય. પણ હવે વિધિ વહેલી કરી લેતા હોય છે, વર્ષી વહેલી વાળી લેતા હોય છે. એટલે વલ્લભકુલ પણ એ રીતના આજ્ઞા આપતા હોય છે વહેલી. પણ આ પ્રશ્ન ખૂબ જ વિસ્તાર વાળો છે અને ખૂબ જ પર્સનલાઇઝ કે વ્યક્તિગત એની ચર્ચા કરી, એને જાણી અને પછી જ એના માટે કહી શકાય. આના સનાતન કોઈ એક આન્સર ન હોઈ શકે. એના સંજોગ, પરિસ્થિતિ, અવસ્થા, એના બધા જ સર્કમસ્ટન્સીસ જોઈને જ પછી આનો આન્સર આપી શકાય. પણ આપણે ત્યાં જે વિધાન છે એ વિધાનને આપણે આદર આપીએ છીએ, રિસ્પેક્ટ આપીએ છીએ. ધર્મશાસ્ત્રોએ જે નિયમ બતાવ્યા છે એને પાળવાની મહાપ્રભુજીની આજ્ઞા છે. મહાપ્રભુજી કહે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણી મન વાણી કર્મથી સેવા કરો. એટલે ધર્મશાસ્ત્રો જે આજ્ઞા કરે છે કે આપણા પુષ્ટિ માર્ગમાં બહુ સ્ટ્રિક્ટલી ફોલો થાય છે. એટલે ઘણીવાર લોકો એને પુષ્ટિ માર્ગ જ માની લે છે. ખરેખર આ ધર્મશાસ્ત્રો હિન્દુ ધર્મ માટે છે, ખાલી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે નથી. પ્રત્યેક હિન્દુએ પાળવાના છે. જે નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ ગ્રંથોમાં બતાવ્યું છે કે આ આચાર વિચારની બધી વ્યવસ્થા એ સમસ્ત હિન્દુઓ માટે છે. પણ પુષ્ટિ માર્ગના લોકો ટેક્સને વધારે ફોલો કરે છે, આપણે બુક્સને વધારે, શાસ્ત્રોને વધારે માનીએ છીએ. એટલે લોકોએ પછી આપણા ઉપર જ ઢોળી દીધું છે આ બધું પુષ્ટિ માર્ગ. આ પુષ્ટિ માર્ગ નથી, આ હિન્દુ ધર્મનું છે અને પ્રત્યેક હિન્દુ માટે આ નિયમો છે જે આપણે પાળીને અને એનો વિવેક જાળવવો છે. જે પ્રશ્ન વૈષ્ણવનો છે કે જો કોઈ વ્યક્તિમાં કે બાળકમાં કોઈ માનસિક કે શારીરિક બીમારી હોય જે સમજવાને લાયક ન, લાઈક સેરિબ્રલ પાલ્સી જેવા અમુક રોગો હોય છે જેનાથી બાળક માનસિક રીતે નથી ધ્યાન કરી શકતો, તો એની પીડાને ત્રાસથી ઓછા થવા તો પાઠને બધું કરે જ છે. પણ જો એવું કંઈ કરી શકાય જેથી એમને દુઃખમાંથી થોડી રાહત મળે, એવું આપણા પુષ્ટિ માર્ગમાં એવા કોઈ? હા, એટલે હિન્દુ ધર્મમાં આપણે ત્યાં આરોગ્ય માટે, શરીર માટે, મન માટે, બુદ્ધિ માટે એવા અનેક પ્રયોગો, એવા અનેક મંત્રો, એવા અનેક કવચ, એને વિશેષ રૂપે કવચ કહીએ, નારાયણ કવચ આદિ કવચોનો પણ ઉલ્લેખ ભાગવતજીમાં છે. એટલે ભાગવતજી અનુસાર પણ એવા અનેક સ્તોત્ર પાઠો કહેવામાં આવ્યા છે. એ કરવાથી એક જીવને શાંતિ થાય છે. પણ ઘણીવાર જોવા જઈએ તો જયારે આવા ટાઈપની ડિસેબિલિટી હોય ત્યારે એ બાળક કે વ્યક્તિ કરતા જોનારને વધારે દુઃખ હોય છે. ઘણીવાર એને તો કઈ નથી હોતું, એ તો નિર્દોષ, નિર્લેપ હોય છે, એને કઈ નથી હોતું, એની મસ્તીમાં હોય, એને કોઈ રાગ, દ્વેષ, ક્લેશ કાંઈ ના. પણ ત્યારે એના મા બાપ કે એના સ્વજનો જોતા હોય ત્યારે એને વધારે ક્લેશ થતો હોય. અને ઘણીવાર એ પાઠ કરવા માત્રથી એ માતા પિતાને મનમાં શાંતિ મળે. અને ઘણીવાર એમ થાય કે આપણે ગીતાજી, ભાગવતજીમાં બધા વૈષ્ણવના લક્ષણ જોઈએ છે કે કેવા ભક્તોના લક્ષણ જે નિર્લેપ હોય, જેનામાં રાગ દ્વેષ ન હોય, ક્રોધ, ઈર્ષા, ભય કાંઈ ન હોય, એવો પરમ ભક્ત, એવો પરમ સંત. હું તો એમ કહું છું, એવા તમે બહાર ગોતવા જાઓ છો, પણ જો તમારું આવું બાળક છે તો તમને નથી લાગતું કે પરમ સંતોના લક્ષણ એની અંદર છે? કે જેને કોઈ રાગ નથી, દ્વેષ નથી, ક્લેશ નથી, ઈર્ષા નથી, કોઈ દુર્ગુણો જેની અંદર નથી, તો ક્યાંક ભગવાને પોતાના આવા સંતની, આવા ભક્તની સેવા તમને આપી છે. એવો ભાવ રાખી અને એની સાથે રહો તો એ સેવા ભાવનાને કારણે
તમને શાંતિ મળશે, આનંદ મળશે, અને બાળકને વધારે હું પડવાથી એને પણ શાંતિનો અનુભવ થશે. અને જો સંજોગો આપણા હાથમાં હોતા નથી, પણ સંજોગોને ટેકલ કઈ રીતે કરવા એ આપણી સમજણ ઉપર ડિપેન્ડ જરૂર હોય છે. અને એટલા માટે નબળા સંજોગોમાં ઉત્તમ સમજણ બહુ કામ લાગે છે. જેટલી સારી સમજણ હશે એ જ વસ્તુને તમે રડતા રડતા સ્વીકારો, અથવા એ જ વસ્તુને તમે કોઈ અલૌકિક દ્રષ્ટિએ જુઓ કે આ કોઈ પરમ ભગવદી જીવ હશે કે જેને કોઈ અત્યારે પાપ કર્યા નથી, કોઈ એના કર્મો નથી, બસ એના એ કર્મો, જૂના કર્મોને સમાપ્ત કરવા આવ્યો છે, મારું ને એનું લેણું બાકી છે, એ લેણું પૂરું કરવા આવ્યો છે, એટલે હું આને પ્રેમથી આની સેવા કરીને રાખું. આ એક ભગવદીની સેવા છે. આવો ભાવ રાખીને કરીએ તો ઘરમાં જ આ ભગવદીની સેવા આપણને મળે એમ છે. અને એના માટેના અનેક સ્તોત્ર પાઠો આપણે ત્યાં ઉપલબ્ધ છે. તો બને તો નારાયણ કવચ એ સર્વોત્તમ કહેવાય છે. એવા બીજા પણ ઘણા બધા સ્તોત્ર, બાળક નાનું હોય, બીમાર હોય ત્યારે આપણે પૂતના કવચનો પાઠ કરીને પણ એના પર હાથ ફેરવતા હોય છે. એવા અનેક પ્રયોગો ભાગવતીમાં આપેલા છે જે આપણે કરવાથી એને શાંતિ મળે છે. જે વૈષ્ણવ એમ કહે છે કે રાત્રે આશ્રય પદ બોલ્યા પછી મન ક્યારેક ઘોડપદ કે ભજન બોલવા લાગે છે, તો તે યોગ્ય કહેવાય? અને ના યોગ્ય હોય તો શું કરવું જોઈએ, સમજાવો. આશ્રય પદ બોલ્યા પછી પણ બોલી શકાય. આશ્રય પદ આપણે વિરામ સત્સંગનો કેમ કરીએ છીએ? કારણ ભાગવતજીમાં દશવિધ લીલાઓ બતાવી છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણભૂત મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદ થી લઈ અને 12મા સ્કંદ સુધી પ્રભુની દશવિધ લીલાઓનું વર્ણન છે. તો સર્ગ લીલાથી પ્રારંભ આપણે બહુ વિસ્તાર નહીં કરવાનો. સર્ગ વિસર્ગ મર્મદાદિ કરતા છેલ્લી 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. કે આશ્રય સિદ્ધ થાય ત્યારે ભક્ત જીવનની પૂર્ણાહુતિ થતી હોય છે. અને એટલા માટે આ છેલ્લું પદ સુરદાસજીનું આપણે એને આશ્રયનું પદ કહીએ છીએ. જેમ ભાગવતજીનો અંત એ આશ્રય લીલામાં છે, એમ આપણા સત્સંગનો અંત આ આશ્રયના પદથી છે. પણ એ આશ્રયનું પદ એ સત્સંગનો વિરામ છે. બાકી વૈષ્ણવ માટે સત્સંગ પૂરો નથી થતો, ભગવત સ્મરણ પૂરું નથી થતું. એ તો અહર્નિશ જપવાનું છે. અને એટલા માટે તમે કોઈ સત્સંગમાં બેઠા, સેવામાં બેઠા અને પછી આશ્રયનું પદ બોલ્યા, એ સમયના એ સત્સંગનો વિરામ છે. પાછળથી તમે કોઈ દોડ પદ ગાઓ કે આરતી ગાઓ કે પાઠ કરો, એમાં કોઈ એવો નિયમ નથી કે આશ્રયનું પદ બોલ્યા પછી કાંઈ ન કરાય. સતત મહાપ્રભુજીનો તો શું આજ્ઞા છે? વદત ભીરેવ સતતમ સ્થે વિત્તે મેમતે. સતત જપતા રહેવાનું આજ્ઞા છે. એટલે ભગવત નામ છોડવું હોય ને તો પૂછવું, કરવા માટે પૂછવાની જરૂર જ નથી, બધાને આજ્ઞા જ છે. આગળનો એક પ્રશ્ન છે 84 વૈષ્ણવની વાર્તામાંથી. પ્રથમ વાર્તા દામોદરદાસજીની છે કે પહેલા દામોદરદાસજી શ્રી ગોસાઈજીની અડધી ગાદી વાળીને બેસતા હતા, તો એ સમજાવવા વિનંતી કરશે. એટલે આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં એ સમજાયું છે કે દામોદરદાસજી ગુસાઈજીની આધી ગાદી દાબી, એટલે કે એનો અર્થઘટન એમ થાય કે મહાપ્રભુજીના લાલજી સમજી એમને વંદન કરે કે આ મારા ગુરુના પુત્ર છે. પણ એકવાર મહાપ્રભુજી, જો બે પ્રશ્નો દમલાજીની વાર્તામાં બહુ મહત્વના છે. પહેલો પ્રશ્ન ગુસાઈજી દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? અને જયારે આ દમલાજીને પૂછે છે ત્યારે દમલાજી કહે છે કે દાન બળો કે દાતા, કે હું તો મહાપ્રભુજીને જગન્નાથજી કરતા પણ અધિક માનું છું. કે આવું કેમ ગુસાઈજી કે પ્રભુ કરતા પણ અધિક કેમ? કે દાન બળો કે દાતા? મોટું કોણ, દાન કહેવાય કે દાતા મોટો કહેવાય? કરોડોના ઢગલા પડ્યા હોય પણ આપનારું કોઈ ન હોય તો એ ક્યાંય જઈ નથી શકતું. દાન પોતાની રીતે એ કોઈની પાસે જઈ શકતું નથી. દાતા મોટો છે કે એ આપી શકે છે. અને એટલા માટે દાન એ ઠાકોરજી છે, પણ એમને આપનારા દાતા શ્રી મહાપ્રભુજી છે. આમ પ્રભુ કરતા પણ અધિક કહેવાય. અને બીજો પ્રશ્ન મહત્વનો, મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે દમલાજીએ કહ્યું કે આપના પુત્ર રૂપે જાણું છું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, નહીં મેરે પુત્ર નહીં, મેરો હી સ્વરૂપ કરકે જાણી. એ મારું જ સ્વરૂપ છે, એમને મારા પુત્ર રૂપે નહીં, પણ એ વલ્લભ છે એ રીતે જ એમને બાંધજો ને ભજજો. અને ત્યારથી એમ કહેવાય છે કે દામોદાસજી રોજ ગુસાઈજીના દંડવત કરતા,
ચંસ્પશ કરતા અને વલ્લભ રૂપે જ ગુસાઈજીને જોતા. એટલે આ વિવેક સમજાવ્યો કે જ્યારે જ્યારે વલ્લભ કુલને જોઈએ ત્યારે વલ્લભ કુલ રૂપે નહીં, વલ્લભ વંશજ રૂપે નહીં, પણ વલ્લભ રૂપે જ એમને જોવા, તો જ મહાપ્રભુજીની કૃપાની આપણને પ્રાપ્તિ થાય. એ રીતે બેઠક ચરિત્રમાં પણ કામવનની શ્રીકુંડની બેઠકજીનું ચરિત્ર આવે છે કે મધુસૂદન નામના વૈષ્ણવ અને એમણે સંકલ્પ કર્યો કે કહેવાય છે કે 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કરીએ તો મહાપ્રભુજી દર્શન આપે છે. અને કુંડમાં ઉભા રહી ગયા, 3 દિવસ સુધી પાઠ કર્યા અને એટલામાં ગુસાઈજી પધારે અને કહ્યું કે મધુસૂદન આવો હઠ ન કરો, મહાપ્રભુને કૃપા કરવી હશે ત્યારે કરશે. ન માન્યા, 1 મહિના સુધી બીજા પાઠ કરે અને ત્યારે મહાપ્રભુજી પ્રગટ થયા અને કહ્યું જયરાજ, મેં તો સાંભળ્યું હતું કે 3 દિવસમાં આપ દર્શન આપો, આ તો 1 મહિનો થયો પછી આપ પધાર્યા, અવેર કેમ કર્યું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, હું ગુસાઈજી રૂપે 3જા દિવસે આવી જ ગયો હતો, પણ તારી અંદર ભેદ બુદ્ધિ હતી કે આ પુત્ર છે અને મહાપ્રભુજીના લાલજી છે, આવા ભાવથી તે એમને જોયા એટલે તને 1 મહિના સુધી પાઠ કરવા. તો આ ભેદ જોયું એ જ આપણે એટલે જ યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હોય, આ ભાવ જે છે એ મહાપ્રભુજીના વચન કેમ દમલા સો અમલા, અમલત્વ શું છે દમલાજીમાં કે એક અમલ એટલે મલ કયો? પ્રભુ અને મહાપ્રભુને જુદા જોવા, એ જ મલ છે મનનો. અને જયારે એ મલ જાય ત્યારે અમલા તરીકેની અવસ્થાને પ્રાપ્ત થઈએ છે. એ રીતે જ શ્રી વલ્લભ અને વલ્લભ કુલ આ ભેદ બુદ્ધિ જાય ત્યારે જ અમલાનો ભાવ જાગૃત થાય. તો અડધી ગાદી દાદીને એટલે કે અડધું પુત્ર રૂપે જોઈને એમને આદર આપતા, પણ મહાપ્રભુજી આજ્ઞા કરી કે મારો જ ભાવ એમનામાં રાખજો, અને ત્યારથી એવો ભાવ દમલાજી આવે. તો શ્રી વૈષ્ણવ પૂછે છે કે જો વૈષ્ણવથી રોજ તાજા ફૂલની માલા સિદ્ધ ન થતી હોય અને જ્યારે અનુકૂળતા હોય ત્યારે શું કરી લે તો તે ફૂલની માલાજી બીજા દિવસે ધરાવાય? હા, આપણે ત્યાં જેમ તમારે ત્યાં અમેરિકા અને એવા બધા દેશોમાં ઘણીવાર એ જ દિવસે માળાજી કરીને ધરાવવા એ ઘણીવાર સંભવ નથી હોતું. અને જોબ હોય છે, ઘણીવાર દોડાદોડી હોય છે, અનેક પ્રકારની ઘરમાં બધા જ જોબ કરતા હોય તે સમય નથી રહેતો. તો તમે ચોક્કસ એ રીતે કરી શકો કે એ આગલા દિવસે કરી અને પછી બીજા દિવસે તમે ઠાકોરજીને ધરાવો, અંગીકાર કરાવો. જરૂરથી બસ આ કરાવવા માટે તમારી તત્પરતા બનાવવાની છે, એ બહુ વિશેષ અને ઉત્તમ વાત છે. અને એટલા માટે ચોક્કસ આપણે કરી શકીએ. 1 ને 2 દિવસ પહેલા પણ જો ફૂલ કરમાતા ના હોય તો તમે એ પ્રમાણે વિવેક રાખીને તમે માલાજી સિદ્ધ કરી અને તમારે ફ્રીજમાં કે ઠાકોરજીનો ફ્રીજ હોય એવી જગ્યાએ તમે રાખો જેથી એ કરમાય નહીં, તો ઠાકોરજીને તમે ચોક્કસથી ધરી શકો છો. તો આગલે દિવસે ધરાવી હોય છે માલા, પાછી ફરીથી બીજે દિવસે ધરાવે છે? અચ્છા, એ જ માલા બને તો આપણે ત્યાં નવું કરવું એવું વિધાન છે કે નૂતન કરવું, પણ નથી જ તો પછી તમે એ રીતે અંગીકાર. પણ એ માલાજી પછી તમે આંખે અડાડી લો, પ્રસાદી નહીં કરી દેવાની. તમે જેમ માલાજી વડી કરી તમારી આંખે અડાડી દીધી, હૃદયમાં લગાવી, તે પ્રસાદી થઈ ગઈ કહેવાય. અને એટલા માટે એ આ પ્રસાદી ત્યાં છે, આપણને સ્પર્શ ન થઈ જાય એનો વિવેક રાખી અને તમે રીતે સાચવીને પાછી ધરાવો. તો ત્યાં માટે આ કોઈ બધા માટે આજ્ઞા નથી, પણ આ ખરેખર તો આ વ્યક્તિગત જ જવાબ આપવો જોઈએ. આનો જાહેરમાં આ રીતે કેવું ન જોઈએ, તો બધા પછી શરૂ કરી દે. ઘણી વાર નવી કરી શકતા હોય તો શરૂ કરી દે, પણ ના જ હોય, સંભવ જ ના હોય અને તમને એમ થાય કૃષ્ણકાળ ચાલે છે અને પ્રભુને માલાજી વ્રત કેમ રાખવા, તો તમે એનો એ રીતે ઉપયોગ કરી શકો. ઘણીવાર જૂના સમયમાં તો ક્યાંય ફૂલ ન મળતા તો ઘણીવાર પવિત્રા લઈને પણ લોકો ભાવના કરતા. એ પવિત્રા રીતે ફૂલની માળાજીના ભાવથી અથવા કલાવતુના પવિત્ર કપડાથી બનાવીને ફૂલની માળા જેવું બનાવે અને એમાં ભાવના કરતા. એવી જુદી જુદી ભાવનાથી લોકો માલાજી ધરતા અને ઠાકોરજીને પ્રેમથી અંગીકાર કરતા. એટલે તમે એ પ્રકારે કોશિશ તો નવી જ કરવી, પણ બિલકુલ સંભવ ન હોય તો તમે એ રીતે કરી શકો.